નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ટી20 વર્લ્ડ કપમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવતા ભરૂચના આઇકોનિક પાંચબત્તી ખાતે ફેન્સનું માનો મહેરામણ ઉમટ્યું। ફટાકડા ફોડી રાષ્ટ્રધ્વજ લહેરાવી ટીમ ઇન્ડિયાની જીતને વધાવી લેવાઈ। કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસના બોટલના ભાવ વધારા થતા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન। પાંચબત્તી ખાતે ચૂલા પર રસોઈ બનાવી કરાયો વિરોધ। ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડને હરાવી ટી20 વર્લ્ડ કપ જીતતા ભરૂચ અને અંકલેશ્વરમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। મોડી રાતે બંને શહેરોમાં જાણે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। ભારતે આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન બનતા સમગ્ર દેશમાં આનંદની લહેર ફેલાઈ છે। ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત બાદ ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને અનેક સ્થળોએ વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। ભરૂચ શહેરના આઇકોનિક પાંચબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ એકત્ર થયા હતા। લોકો તિરંગા લહેરાવી ઢોલ નગારા અને સૂત્રોચ્ચાર સાથે ટીમ ઇન્ડિયાની જીતનો આનંદ વ્યક્ત કર્યો। યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓએ આતશબાજી કરીને અને ડીજેના તાલે નૃત્ય કરીને જીતનું જશ્ન ઉજવ્યો હતો। જશ્ન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તે જ રીતે અંકલેશ્વર શહેરમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ચૌતાનાકા વિસ્તાર તેમજ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ટીમ ઇન્ડિયાની જીતની ખુશી મનાવી। અહીં પણ ડીજે નૃત્ય અને આતશબાજી સાથે વિજયોત્સવ ઉજવાયો। ટીમ ઇન્ડિયા આ જીતને લઈને ભરૂચ જિલ્લામાં ક્રિકેટ પ્રેમીઓ ગર્વ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં અને કેન્દ્ર સરકારની નીતિઓ સામે પ્રદર્શન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતા। ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના વિરોધમાં પાંચબત્તી વિસ્તારમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતા। મહિલા કાર્યકરો ગેસ સિલિન્ડર, ચૂલો અને તેલના ડબ્બા સાથે પ્રદર્શનમાં પહોંચી હતી અને આવશ્યક વસ્તુઓના સતત વધતા ભાવોને લઈ કેન્દ્રની ભાજપ સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી। કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિરોધ કરી રહેલી મહિલા કાર્યકરોને અટકાયત કરવામાં આવી હતી। બાદમાં તેમને પોલીસ વેનમાં બેસાડીને સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા। મહિલા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે મોંઘવારીના કારણે સામાન્ય જનતા પર ભારે બોજો પડી રહ્યો છે અને સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલાં લે તેવી માંગ પણ કરવામાં આવી હતી। નમસ્કાર, હું જ્યોતિબેન કાલી ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ બોલું છું। ગઈકાલે વિશ્વ મહિલા દિવસ હતો ત્યારે
જે મોદી સાહેબે જે સરપ્રાઈઝ આપી બહેનોને ઘરેલું ગેસના ભાવ 60 રૂપિયા વધારો કરીને બેનની આંખોમાં આંસુ લાવી દીધું છે. ત્યારે દરેક વસ્તુ મોંઘી છે. શાકભાજીથી માંડીને તેલનો ભાવ જોવો, દૂધનો ભાવ જોવો, સ્કૂલની ફી જોવો, સોનું પણ જો 1.5 લાખ ને પાર કરી ગયું છે. ત્યારે ગરીબ પરિવારના વ્યક્તિને દીકરા કે દીકરીનું લગ્ન કરવું હોય તો કઈ રીતે સોનું ખરીદી શકે, અને આ ગેસના બોટલનો ભાવ પણ 1000 રૂપિયાને પાર થઈ ગયો છે, અને તેલનો ભાવ પણ 3000 રૂપિયાનો ડબ્બો થઈ ગયો છે. ત્યારે મોદી સાહેબ તમે એવું કહેતા હતા કે મારી બહેનો મને કાગળ લખજો, તમારો ભાઈ હાજર થઈ જશે. તો સાહેબ અમે કાગળ લખી થાકી ગયા, પણ આ મોંઘવારી એ માજા મેકી છે. આમાં ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. કારણ વહેલામાં વહેલી તકે આ તમે ઘરેલું ગેસના ભાવ જે વધાર્યા છે તે કંટ્રોલમાં લાવો અને પાછો ખેંચો, અને જો નહીં ખેંચવામાં આવે તો અમે કોંગ્રેસની બહેનો ઉગ્ર આંદોલન કરીશું. અંકલેશ્વરના ભટકોદરા ગામના પરેશ પટેલની જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે વરણી થતા શિવ એકતા ગ્રુપ દ્વારા તેઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામના પરેશ પટેલને જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પરેશ પટેલના નામની જાહેરાત થતાં જ તેમના સમર્થકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. શિવ એકતા ગ્રુપ દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીજેના તાલે કાર્યકરો અને સમર્થકો નાચ્યા હતા, તેમજ આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન પરેશ પટેલનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક કાર્યકરો અને સમર્થકોએ તેમને અભિનંદન પાઠવી તેમના નવા હોદ્દા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જે મને ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લામાં મહામંત્રીની જવાબદારી મળી છે તે બદલ હું સૌનો આભાર માનું છું. અને આ જવાબદારી જે મારી પર વિશ્વાસ રાખીને પ્રદેશે જે મારી નિયુક્તિ કરી છે એ વિશ્વાસ ખૂબ આગળ ને આગળ વધારીશ, અને પાર્ટીનો વ્યાપ આગળ વધારીશ, અને દરેક કાર્યકર્તાને સાથે લઈને આગળ વધીશું. ભરૂચ જિલ્લામાં ભાજપના જિલ્લા સંગઠનની નવી ટીમ જાહેર થતા પાર્ટી કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. નવી ટીમમાં ભરૂચ શહેરના જિગ્નેશ મિસ્ત્રીની મહામંત્રી પદ પર વરણી થતા તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. જિગ્નેશ મિસ્ત્રીને જિલ્લા સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપાતા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના સિદ્ધનાથ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકત્રિત થયા હતા અને ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. સાથે જ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે એ બદલ હું સમસ્ત ગુજરાતના મવડી મંડળ, ભરૂચ જિલ્લાના સન્માનીય અધ્યક્ષ પ્રકાશભાઈ મોદીજી સહિત સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, તમામે તમામ ધારાસભ્યો, સાથે જ અમારા મિત્ર એવા દુષ્યંતભાઈ પટેલ સહિત જે કંઈક લોકોએ મારી પર ભરોસો મૂકી અને આજે કામ કરવાની મને તક આપી છે તે હું એમને વિશ્વાસ અપાવું છું કે ભરૂચ જિલ્લાના સંગઠનને હું કાર્યકર્તાઓ થકી અને સૌના સાથ અને સહકારથી આગળ લઈ જવા અને કાર્યકર્તાઓને બને એટલી સંગઠનને અનુલક્ષીને જે કંઈ કામગીરી કરવાની થતી હશે એ કરવામાં હું મદદરૂપ થઈશ. ભરૂચ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મહાદેવ ગ્રુપ દ્વારા હિન્દુ એકતા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 6 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં 32 ટીમે ભાગ લીધો હતો, જેની ફાઇનલ સિવાર્થ 11 અને SN11 ભુવા વચ્ચે રમાઈ હતી, જેમાં SN11 નો ભવ્ય વિજય થયો હતો. સિવાર્થ 11 રનરઅપ રહી હતી. આ ટુર્નામેન્ટનું આયોજન રેલવે ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યું હતું અને ભરૂચ જિલ્લાની તથા જિલ્લા બહારની ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંકલેશ્વર પાનોલી કૃષિ રસાયણ કંપનીમાં આજે ફરીવાર આગ લાગતા દોડધામ, તંત્ર દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરાઈ. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી સ્થિત કૃષિ રસાયણ કંપનીમાં ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે સવારે ફરી એકવાર કંપનીના પરિસરમાં આગ લાગી હતી. માહિતી મુજબ કંપનીમાં રહેલ સોલ્વન્ટ ભરેલા બેરલમાં આગ લાગતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં કંપની પર સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર ઝડપી કાબુ મેળવી લીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
ઉલ્લેખનીય છે કે ગત રોજ સવારે પણ આ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા પ્લાન્ટનો મોટો ભાગ બળીને ખાખ થયો હતો. આગની ઘટનામાં 3 કામદારો ધુમાડાની અસરને કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સતત બની રહેલી આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કંપની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં કંપનીને ક્લોઝર નોટિસ પાઠવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ભરૂચના માટોડા તળાવ સ્થિત ગાર્ડન ખાતે યોગા ટ્રેનર શ્વેતાબેન મહેતા દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચના માટોડા તળાવ સ્થિત ગાર્ડન ખાતે યોગા ટ્રેનર સ્વાતિબેન મહેતા દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એકમેકને ગુલાબના ફૂલ આપી મહિલા દિવસની ઉજવણી કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને સ્વાસ્થ્ય માટે મહિલાઓમાં એકતા વધે તેવી પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યોગા ટ્રેનર શ્વેતાબેન મહેતા અને સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી. ભરૂચ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી મહિલાનો આરપીએફે જીવ બચાવ્યો. ભરૂચ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી પરંતુ રાહત આપતી ઘટના સામે આવી છે. ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે એક મહિલાનો પગ લપસી જતા તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગઈ હતી. ઘટનાથી સ્ટેશન પર હાજર લોકોમાં થોડીક ક્ષણો માટે અફરાતફરી મચી ગઈ હતી. મહિલા ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે અચાનક સંતુલન ગુમાવતા તેનો પગ લપસી ગયો અને તે ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ. ઘટના ખૂબ જ જોખમી બની શકતી હતી. આ દરમિયાન ત્યાં હાજર રેલવે પોલીસ કર્મીઓ તરત જ સતર્કતા દાખવી અને ઝડપી કામગીરી કરી મહિલાને બહાર ખેંચી લીધી હતી. પોલીસ કર્મીઓની સમયસર કામગીરીને કારણે મહિલાનો જીવ બચી ગયો. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી વડોદરા જીઆરપીના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવતા મિશન સેફ સ્ટેશન અંતર્ગત કરવામાં આવી હતી. જાગૃત પોલીસ કર્મીઓની સતર્કતા અને ઝડપી પ્રતિસાદને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. અંકલેશ્વર જીઆઈડીસી જૈન સંઘમાં આચાર્ય ભગવંતોનું સામયિક અને પ્રેરણાદાયી પ્રવચન યોજાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસી જૈન સંઘમાં ગીતાર્થ ગચ્છાધિપતિ વિવિધ મહારાજશ્રીઓ જીઆઈડીસી જૈન સંઘમાં પધાર્યા હતા. આ અવસરે વિજય મેડિકોથી સામયિક નીકળ્યું હતું, જેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘના આગેવાનો અને ભાવિકોએ ભારે ઉમંગ અને ભક્તિભાવપૂર્વક આવકાર આપ્યો હતો. આધ્યાત્મિક રાજધાની કોઈ પૂછે તો કઈ નગરી છે? અમદાવાદ રાજનગર. એ અમદાવાદ રાજનગરમાં વર્ષો પહેલાની વાત કરું શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના શ્રી ઉમા વિકાસ ચેરિટેબલ પ્લોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે મોટિવેશનલ સ્પીકર દ્વારા સ્ત્રી સશક્તિ અને સ્વમાનસથી સમાજ વિષય પર સંબોધન અને ચર્ચા તથા ડોક્ટર દ્વારા કોમન હેલ્થ પ્રોબ્લેમનું સમાધાન સહિતના વિષય પર માર્ગદર્શન અપાયું હતું. સંસ્થાના પ્રમુખ રજનીકાંતભાઈ, ઉપપ્રમુખ નિલેશભાઈ, માનદ મંત્રી હિતેશભાઈ તેમજ યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર સમાજ તરફથી ખૂબ જ સારો સહકાર મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓના સન્માન અને પ્રોત્સાહન માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ તથા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં શ્રેષ્ઠ વહીવટ અને ઉત્કૃષ્ટ કાર્ય કરનારા કસ્મીરાબેન સાવંત, માધવીબેન મિસ્ત્રી, શ્વેતા ઠાકોર, સંધ્યા મિશ્રા તથા કિંજલબેન ચૌહાણના યોગદાનને બિરદાવવા માટે નારી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સન્માનિત મહિલાઓને શાલ અને સ્મૃતિચિહ્ન તથા ભેટ આપી સન્માનિત કરવામાં આવી હતી. ભરૂચમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. ડુંગરી વિસ્તારમાં ઓવરહેડ ટાંકીનો વાલ્વ ખરાબ થતા હજારો લીટર પાણી રસ્તા પર વહ્યું હતું. ભરૂચ શહેરમાં ભર ઉનાળાની વચ્ચે અચાનક ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. શહેરના ડુંગળી વિસ્તારમાં આવેલી ઓવરહેડ પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ થઈ જતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
લોકોનું કહેવું છે કે ઉનાળાના સમયમાં પાણીની ભારે જરૂરિયાત હોય છે, ત્યારે આ રીતે પાણીનો બગાડ થવો ચિંતાજનક બાબત છે. પાણી રસ્તા પર વહેતા લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો. મહત્વની વાત એ છે કે ઓવરહેડ પાણીની ટાંકી નલ સે જલ યોજના હેઠળ અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી. છતાં વાલ્વ ખરાબ થતા પાણીનો વેડફાટ થયો હોવાના કારણે લોકો તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ડુંગરી વિસ્તારની જે ટાંકી વાળ ઘર લીકેજ થાય છે, હજારો ટન લીટર પાણી વેખરાય છે. કેમ કે આ નગરપાલિકાની આંખ નથી ખુલતી? અને હું આ ચેનલના વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંયા નગર સેવકો રહે છે અને વિરોધ પક્ષના નેતા જાતે શમશાદ અલી સૈયદથી રહે છે. જ્યારે આટલા વિડીયો કોઈ વાયરલ કરતો હોય તો તમારે આ વાતની જાણ કરવી પડે નગરપાલિકાને. ભરૂચની જનતાને પીવાનું પાણી નથી મળતું, અહીંયા હજારો ટન લીટર પાણી વેખરાય છે. આ બેદરકારી નગરપાલિકાની છે કે નથી? સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. T20 વર્લ્ડ કપમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવતા ભરૂચના આઇકોનિક 5 બત્તી ખાતે ફેન્સનું માનો મહેરામણ ઉમટ્યું. ફટાકડા ફોડી રાષ્ટ્રધ્વજ લહેરાવી ટીમ ઇન્ડિયાની જીતને વધાવી લેવાઈ. કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસના બોટલના ભાવ વધારા થતા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન. 5 બત્તી ખાતે ચૂલા પર રસોઈ બનાવી કરાયો વિરોધ. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.